હવે જોઈએ સમાચાર વિગતવાર તો અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં પ્રેમ પ્રકરણને કારણે ભયંકર હત્યા સર્જાઈ છે। ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ ત્રિકમપુરા કેનાલના પુલ પાસે મનીષ સુથારનું મોઢા, ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા કરવામાં આવી। મનીષની બહેનનો પ્રેમ સંબંધ આરોપી અશ્વિન ઝાલા સાથે હોવાથી પ્રેમ સંબંધને લઈને આરોપીએ મનીષની હત્યા કરીને ફરાર થયો છે। વટવા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। વટવા જીઆઈડીસી વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં હત્યાનો મામલો સામે આવ્યો છે। ત્રિકમપુરા કેનાલના પુલ પાસે રાત્રે 11 વાગે હત્યા કરવામાં આવી છે। મોઢા, ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા વડે હત્યા કરવામાં આવી છે। મનીષ સુથાર નામના વ્યક્તિની અશ્વિન ઝાલાએ હત્યા કરી છે। જીઆઈડીસી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આરોપી યુવતીને પ્રેમ સંબંધમાં હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે। ત્રિકમપુરા કેનાલના પુલ પાસે રાત્રે 11 વાગ્યે હત્યા બની છે। મોઢા અને ગળાના ભાગે, છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરાઈ છે। વધુ વિગતો સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે હિમાંશુ। હિમાંશુ, જે ઘટના સામે આવી છે હત્યાની, તો હત્યા કોણે અને કોને કરી હતી? જી ચોક્કસથી તમને જણાવી દઉં કે જે વટવા જીઆઈડીસી પાસે આવેલ જે ત્રિકમપુરા છે તે કેનાલ પાસે હત્યા કરવામાં આવી હતી, જેમાં જે આરોપી છે અશ્વિન ઝાલા, તેમનો સંબંધ જે આ મનીષ છે મરંજના, તેની બેન સાથે પ્રેમ સંબંધ હતો। તેને લઈને જે આરોપી અશ્વિન ઝાલા છે તેને લઈને જે અશ્વિનની બેન છે, અશ્વિનની બેનને જે પ્રેમ સંબંધ છે તે રાખવા માટે દબાણ કરતો હતો। તે દબાણ કરવાને કારણે જે વાત કરવા માટે જે અશ્વિનની જે મનીષની બહેન છે તે એક પાસે જે વિસ્તાર છે વટવા જીઆઈડીસી તેની પાસે આવેલ જે ત્યાં મળવા જાય છે। ત્યારબાદ જે અશ્વિન અને જે મનીષ છે, મનીષ ત્રિકમપુરા કેનાલ પાસે મળે છે અને ત્યારબાદ તેમની વચ્ચે બોલાચાલી થતા બંને વચ્ચે ઉશ્કેરાઈ જતા જે અશ્વિન છે, અશ્વિન દ્વારા જે મનીષ છે, મનીષની તીક્ષ્ણ હથિયારો વડે જે હત્યા કરવામાં આવી હતી અને સમગ્ર મામલે જે હાલમાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। જે ઘટના જે સામે આવી છે પણ એ માટે વધુ અપડેટ શું છે આ ઘટનાને લઈને? હાલમાં તો જે આરોપી અશ્વિન છે એ હત્યા કરીને હાલમાં ફરાર થયો હોવાની જે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે અને સાથે સાથે જે અશ્વિન છે, અશ્વિન સાથે જે મરણ જનાર મનીષ છે, મનીષની બહેન સાથે પ્રેમ સંબંધ હતો, જેને લઈને જે કારણે જે અશ્વિન છે તે મનીષની બહેનને પ્રેમ સંબંધ રાખવા માટે જે દબાણ કરતો હતો અને જેમાં તે એવું કહેતો કે मैं तुझसे शादी करना चाहता हूँ, आवा जे रीते ते दबाण करी रह्यो હતો। આ દબાણના કારણે જે યુવતી હતી, જે યુવતી માનસિક રીતે ત્રાસી ગઈ હોવાના કારણે તેના ભાઈ મનીષને જણાવ્યું હતું અને મનીષ તેનો ભાઈ જે અશ્વિન છે, અશ્વિનને મળવા માટે જે ત્રિકમપુરા જે કેનાલ છે, કેનાલ પાસે જાય છે અને અશ્વિન સાથે જે વાતચીત કરે છે। વાતચીત દરમિયાન આશરે 1.5 કલાક બાદ જે પોલીસ છે, પોલીસ મનીષના ઘરે જાય છે અને ત્યારબાદ જણાવે છે કે તેમનો જે પુત્ર છે મનીષ, એ મનીષની હત્યા કરવામાં આવી છે અને સમગ્ર મામલે હાલમાં હત્યાનો ગુનો નોંધી વટવા જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એમના પરિવારની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? જી ચોક્કસથી જે આ સમગ્ર મામલો આવતાની સાથે જે પરિવાર છે, પરિવાર દ્વારા પહેલા તો પોલીસ સ્ટેશન ખાતે જઈને ફરિયાદ નોંધવામાં આવી છે અને સાથે સાથે જે પોલીસ અધિકારી છે તેમને જે ન્યાય છે, ન્યાયની માંગણી કરી છે અને સાથે સાથે જે આરોપી છે, આરોપીને જલ્દીથી જલ્દી પકડી લેવા માટે જે પરિવાર દ્વારા જે એક માંગણી કરવામાં આવી છે। સમગ્ર માહિતી બદલ આભાર। તો જીઆઈડીસી વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં ભયંકર હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। આરોપી યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યા કરવામાં આવી છે। અમદાવાદના જીઆઈડીસીની આ ઘટના છે જેમાં યુવતીને પ્રેમ સંબંધ રાખવા બદલ હત્યા કરવામાં આવી। પોલીસે વધુ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે।